आचार्य श्री महाप्रभु जी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री हरिराय महाप्रभु की जय। गोकुल नाथ की जय। શ્રી પુરુષોત્તમ સહસ્રનામ સહસ્રનો ગુજરાતી અર્થ જોઈએ છે. તેમાં આગળ 101મો શ્લોક આવે છે. હિરણ્યકશિપુ દ્વેષી પ્રવિષ્ટાત્માતિ ભીષણ શાંતિ જ્ઞાનાદિ હેતુશ પ્રહ્લોદોત્પત્તિ કારણમ. હિરણ્યકશિપુ દ્વેષી એટલે હિરણ્યકશિપુના દ્વેષનો વિષય. પ્રવિષ્ટાત્માતિ ભીષણ સર્વમાં પ્રવેશ કરનારા. શાંતિ જ્ઞાનાદિ હેતુશ હિરણ્યકશિપુને ભય ઉત્પન્ન કરનારા. પ્રહ્લાદોત્પત્તિ કારણમ દ્વિતીય અને હિરણ્યાક્ષની પત્નીના શોકની શાંતિ થવા માટે હિરણ્યકશિપુએ કહેલા જ્ઞાનના કારણરૂપ ભક્તરાજ પ્રહ્લાદજીની ઉત્પત્તિના કારણરૂપ. હિરણ્યકશિપુના દ્વેષનો વિષય, સર્વમાં પ્રવેશ કરનારા, હિરણ્યકશિપુને ભય ઉત્પન્ન કરનારા. દ્વિતીય હિરણ્યાક્ષની પત્નીના શોકની શાંતિ થવા માટે હિરણ્યકશિપુએ કહેલા જ્ઞાનના કારણરૂપ અને ભક્તરાજ પ્રહ્લાદજીની ઉત્પત્તિના કારણરૂપ. 102 દૈત્ય સિદ્ધાંત સદવક્તા તપસ્સાર ઉદારધિ દૈત્ય હેતુ પ્રકટનો ભક્તિ ચિહ્ન પ્રકાશક. દૈત્ય સિદ્ધાંત સદવક્તા એટલે દૈત્યોના સિદ્ધાંતમાં પણ પ્રહ્લાદ દ્વારા પરમ શાસ્ત્રરૂપી ભાગવત ધર્મના વક્તા. તપસ્સાર ઉદારધિ ભજનરૂપી તપસ્યાના સારરૂપ. દૈત્ય હેતુ પ્રકટનો એટલે પ્રહ્લાદજીની નિર્મલ બુદ્ધિના કારણરૂપ ભગવાન. ભક્તિ ચિહ્ન એટલે દૈત્ય કુલોત્પન્ન પ્રહ્લાદજીની ભક્તિના હેતુને પ્રગટ કરનાર. અને પ્રકાશક એટલે પ્રહ્લાદજીમાં ભક્તિના સાત્વિક ભાવોને પ્રકાશ કરનારા. દૈત્યોના સિદ્ધાંતમાં પણ પ્રહ્લાદ દ્વારા પરમ શાસ્ત્રરૂપી ભાગવત ધર્મના વક્તા. ભજનરૂપી તપસ્યાના સારરૂપ. પ્રહ્લાદજીની નિર્મલ બુદ્ધિના કારણરૂપ ભગવાન. દૈત્ય કુલોત્પન્ન પ્રહ્લાદજીની ભક્તિના હેતુને પ્રગટ કરનાર. પ્રહ્લાદજીમાં ભક્તિના સાત્વિક ભાવોને પ્રકાશ કરનાર. 103 સદ્વેષ હેતુ સદ્વેષ વાસનાત્મા નિરંતર નૈષ્ઠુર્ય સીમા પ્રહ્લાદ વત્સલ સંગદોષ. સાધુ ભક્ત પ્રહ્લાદમાં પિતાના દ્વેષના ઉત્પન્ન કરનારા અને સદ્વેષ એટલે સાધુ પુરુષો પ્રત્યે દ્વેષરૂપી વાસનાથી પ્રભુ પ્રાપ્તિમાં અંતરાય રૂપે દૈત્યોમાં રહેનારા. વાસનાત્મા નિરંતર એટલે દૈત્યોથી સર્વ રીતે ભિન્ન સ્વરૂપવાળા. નૈષ્ઠુર્ય સીમા પ્રહ્લાદ વત્સલ નિર્દયતાની અવધિ રૂપે પ્રહ્લાદજીની ભક્તિ નિષ્ઠાને પરિપક્વ કરનારા. વત્સલ સંગ દોષ પ્રહ્લાદ ઉપર વાત્સલ્ય પ્રેમ રાખનાર. પ્રહ્લાદજી દ્વારા દૈત્ય બાળકોના દુસ્સંગ દોષનો નાશ કરનારા. સાધુ ભક્ત પ્રહ્લાદમાં પિતાના દ્વેષના ઉત્પન્ન કરનારા. સાધુ પુરુષો પ્રત્યે દ્વેષરૂપી વાસનાથી પ્રભુ પ્રાપ્તિમાં અંતરાય રૂપે દૈત્યોમાં રહેનારા. દૈત્યોથી સર્વ રીતે ભિન્ન સ્વરૂપવાળા. નિર્દયતાની અવધિ રૂપે પ્રહ્લાદજીની ભક્તિ નિષ્ઠાને પરિપક્વ કરનારા. પ્રહ્લાદ ઉપર વાત્સલ્ય પ્રેમ રાખનારા. પ્રહ્લાદજી દ્વારા દૈત્ય બાળકોના દુસ્સંગ દોષનો નાશ કરનારા. હવે આવે 104 મહાનુભાવ સાકાર સર્વાકાર પ્રમાણભૂ સ્તંભ પ્રસૂતિનું હરિ નો સિંહો ભીમ વિક્રમ. મહાનુભાવ પ્રહ્લાદની રક્ષા કરવાવાળા મહાપ્રભાવશાળી. સાકાર સર્વાકાર બોલાવતાની સાથે પ્રગટ કરનારા. સર્વથી વિલક્ષણ આચારવાળા. પ્રમાણભૂ પ્રહ્લાદજીના વચનને સત્ય કરવા પ્રમાણરૂપે સ્તંભમાંથી પ્રગટ થનારા. સ્તંભ પ્રસૂતિનું હરિ નો સિંહો એટલે સ્તંભમાંથી પ્રગટ થનારા મનુષ્ય અને સિંહના આકારવાળા નરસિંહ ભગવાન. નર અને સિંહથી મિશ્ર સ્વરૂપવાળા. ભીમ વિક્રમ એટલે ભયંકર પરાક્રમશીલ. પ્રહ્લાદની રક્ષા કરવાવાળા મહાપ્રભાવશાળી. બોલાવતાની સાથે પ્રગટ કરનારા. સર્વથી વિલક્ષણ આચારવાળા. પ્રહ્લાદજીના વચનને સત્ય કરવા પ્રમાણરૂપે સ્તંભમાંથી પ્રગટ થનારા. સ્તંભમાંથી પ્રગટ થનારા મનુષ્ય અને સિંહના આકારવાળા નરસિંહ ભગવાન
નર અને સિંહથી મિશ્ર સ્વરૂપવાળા ભયંકર પરાક્રમશીલ. 105. વિકટાસ્યો લલજીવો નકશસ્ત્રો જવત્કટ હિરણ્યકશિપુ છેદી ક્રૂર દૈત્ય નિવારક. વિકટસ્યો લલજીવો એટલે વિકસલ મુખવાળા, લાળ ઝરતી જીભવાળા. નખશસ્ત્રો જવોત્કટ એટલે નખરૂપ શસ્ત્રવાળા. હિરણ્યકશિપુ છેદી ક્રૂર દૈત્ય નિવારક એટલે યુદ્ધને માટે અત્યંત વેગશીલ હિરણ્યકશિપુનો વધ કરનાર, નિર્દય દૈત્યોનું નિવારણ કરનારા. વિકરાળ મુખવાળા, લાલ ઝરતી જીભવાળા, નખરૂપ શસ્ત્રવાળા, યુદ્ધને માટે અત્યંત વેગશીલ હિરણ્યકશિપુનો વધ કરનાર, નિર્દય દૈત્યનું નિવારણ કરનાર. 106. સિંહાસનસ્થ ક્રોધાત્મા લક્ષ્મીભય વિવર્ધન બ્રહ્માદ્યંત ભયભૂર પૂર્વચિંત્ય રૂપધ્રુક. સિંહાસનસ્થ ક્રોધાત્મા એટલે દૈત્યરાજના સિંહાસન ઉપર બિરાજમાન, ક્રોધથી ભરેલા સ્વરૂપવાળા. લક્ષ્મી ભય વિવર્ધન લક્ષ્મીજીના ભયને વધારનારા. બ્રહ્માંદ્યંત ભયભૂર પૂર્વચિંત્ય રૂપધ્રુક એટલે બ્રહ્માંદ્યંત ભયભૂ એટલે બ્રહ્માદિ સર્વદેવોને ઉત્પન્ન કરનારા. પૂર્વચિંત રૂપધ્રુક એટલે અપૂર્વ કલ્પનાતીત અદ્ભુત સ્વરૂપને ધારણ કરનારા. ભક્તૈક શાંત હૃદયો ભક્ત સ્તુત્ય સ્તુતિ પ્રિય ભક્તાંગલેહોનો દૂત ક્રોધ પૃંચ પ્રશાંત ઘી. 107. કેવલ પ્રહલાદજીને માટે શાંત હૃદયવાળા. ભક્ત સ્તુત્ય સ્તુતિ પ્રિય એટલે પ્રહલાદજીથી સ્તુતિ કરવા યોગ્ય, પ્રહલાદજીની સ્તુતિથી પ્રસન્ન થઈ પ્યાર કરનારા. ભક્તાંગ લેહનો દૂત એટલે પ્રહલાદજીના અંગો ચાટવાથી ક્રોધ રહિત બનેલા, ક્રોધપુંજ એટલે ક્રોધ રહિત બનેલા. પ્રશાંત ઘી એટલે નિર્દોષ અને શાંત બુદ્ધિવાળા, નિર્વાકર બુદ્ધિવાળા. કેવલ પ્રહલાદજીને માટે શાંત હૃદયવાળા, પ્રહલાદજીથી સ્તુતિ કરવા યોગ્ય, પ્રહલાદજીની સ્તુતિથી પ્રસન્ન થઈ પ્યાર કરનારા, પ્રહલાદજીના અંગો ચાટવાથી ક્રોધ રહિત બનેલા, નિર્દોષ અને શાંત બુદ્ધિવાળા, નિર્વિકાર બુદ્ધિવાળા. સ્મૃતિ માત્ર ભય તાત્રા બ્રહ્મ બુદ્ધિ પ્રદાયક ગૌરપધાર્ય મૂત્રોપા શિવ કીર્તિ વિવર્ધન. સ્મૃતિ માત્ર ભય તાત્રા એટલે સ્મરણ માત્રથી મહાસંકટમાંથી રક્ષણ કરનારા. બ્રહ્મ બુદ્ધિ પ્રદાયક એટલે બ્રહ્માજીને અસુરોને વરદાન ન આપવાનો ઉપદેશ કરનારા. અને ગોરુ પધાર્ય મૃતપા એટલે ગાયનું સ્વરૂપ ધરનારા. શિવ કીર્તિ વિવર્ધન ત્રિપુરાસુરની નગરીમાં ગાય રૂપે અમૃત પીનારા, શિવજીને કીર્તિને વધારનારા. સ્મરણ માત્રથી મહાસંકટમાંથી રક્ષણ કરનાર, બ્રહ્માજીને અસુરોને વરદાન ન આપવાનો ઉપદેશ કરનારા, ગાયનું સ્વરૂપ ધરનારા, ત્રિપુરાસુરની નગરીમાં ગાય રૂપે અમૃત પીનારા, શિવજીને કીર્તિને વધારનારા. 109. ધર્માત્મા સર્વકર્માત્મા વિશેષ આત્મા શ્રમ પ્રભુ સંસાર મગ્ન શોધરતા સન્માર્ગ ખીલ તત્વ વાક. ધર્માત્મા એટલે ધર્મના આત્મા આધારરૂપ, સર્વકર્માત્મા એટલે સર્વ વર્ણોના કર્મના આધારરૂપ, વિશેષ આત્મા શ્રમ પ્રભુ એટલે સર્વ વર્ણ આશ્રમના વિશેષ ધર્મના આશ્રયરૂપ, સંસાર મગ્ન શોધરતા એટલે ચારે આશ્રમોના સ્વામી, સંસારમાં ડૂબકા ખાતા સ્વભક્તોના ઉદ્ધારક, સન્માર્ગ ખીલ તત્વવાક સત્પુરુષોના માર્ગરૂપ અધ્યાત્મ વિદ્યાને જણાવનારા. ધર્મના આત્મા આધારરૂપ, સર્વ વર્ણોના કર્મના આધારરૂપ, સર્વ વર્ણ આશ્રમના વિશેષ ધર્મના આશ્રયરૂપ, ચારે આશ્રમોના સ્વામી, સંસારમાં ડૂબકા ખાતા સ્વભક્તોના ઉદ્ધારક, સત્પુરુષોના માર્ગરૂપ અધ્યાત્મ વિદ્યાને જણાવનારા. આચાર આત્મા સદાચાર એટલે આચારરૂપી ધર્મના આત્મા, સત્પુરુષાના આચાર ભક્તિ જ્ઞાન સ્વરૂપ. અહીંયા 7મો સ્કંદ પૂરો થાય છે. કાલે 8મો સ્કંદ લઈશું, મન્વંતર લીલા. જય જય શ્રી ગોકલેશ.